નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। ગુજરાતમાં વરસાદનો ફરી એક નવો રાઉન્ડ શરૂ થઈ ગયો છે, જેમાં દક્ષિણ ગુજરાતમાં ભારેથી ભારે વરસાદ પડી રહ્યો છે। અનેક સ્થળોએ જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે। ત્યારે હવે આવામાં હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં વરસાદને લઈને ભયંકર આગાહી કરવામાં આવી છે, જેમાં રાજ્યમાં 4 લો સિસ્ટમ સક્રિય થતા આગામી 5 દિવસ ગુજરાતમાં વરસાદી માહોલ છવાશે, તેમજ સૌરાષ્ટ્રમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। તો આની સાથે જ હવામાન વિભાગ દ્વારા કેટલાય જિલ્લાઓ માટે એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યા છે તેવી ખબરો મળી રહી છે। હવે જો આપણે આના વિશે ડિટેલમાં વાત કરીએ કે આગાહી શું છે, તો તમે જણાવી દઈએ કે મીડિયા રિપોર્ટ અનુસાર એવી માહિતી મળી રહી છે કે હવામાન વિભાગ દ્વારા એવી આગાહી કરવામાં આવી છે કે આજે કચ્છ, બનાસકાંઠા, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી ભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। તો આ સિવાય મોરબી, સુરેન્દ્રનગર, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, સુરત, તાપી, ડાંગમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યારે આવતીકાલે કચ્છ, પાટણ, બનાસકાંઠા, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। ત્યારબાદ જો વાત કરીએ 6ઠી તારીખની, તો 6ઠી તારીખે પણ નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે। ત્યારબાદ 7મી તારીખે નવસારી, દમણ, દાદરાનગર હવેલીમાં આની સાથે જ વલસાડમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। બીજને ખબર સાથે ફરી મળીશું। ધન્યવાદ।